હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં હું મેઘા પંચાલ આપનું સ્વાગત કરું છું। તો મિત્રો, મારા ઘરે તમે ઉત્તરાયણની તૈયારી કરી દીધી છે, તો આપ સૌ મિત્રોને ઉત્તરાયણ અને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં હું મેઘા પંચાલ આપનું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે માવા ચીક્કી। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। માવા ચીક્કી બનાવવા માટે મેં અહીં 1 બાઉલ શેકેલા સિંગદાણા લીધા છે। આ સિંગદાણાને આપણે મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરી લઈશું। તો સિંગદાણાને મેં અહીં માવા જેવા પીસી લીધા છે। એકદમ આ રીતે અંદરથી તેલ નીકળી જાય, છૂટું પડી જાય છે, એ રીતના આખા પીસી લીધા છે। હવે એ બાઉલના માપથી જ મેં 1 બાઉલ ગોળ લીધો છે અને નાની વાટકી મેં કાજુનો પાવડર લીધો છે, નાની વાટકી મેં કોપરાનું ભૂરું લીધું છે અને નાની વાટકી મેં મિલ્ક પાવડર લીધો છે। આ આશરે મિલ્ક પાવડર, કોપરાનું ભૂરું અને કાજુનો પાવડર એ આશરે લગભગ 4 ચમચી હશે। હવે આ બધી સામગ્રીને આપણે એક પ્લેટમાં મિક્સ કરી લઈશું। હવે આ બધી સામગ્રીને આપણે હાથ વડે મિક્સ કરી લઈશું। હવે આપણે કઢાઈમાં 3 થી 4 ચમચી પાણી મૂકીશું અને જે 1 બાઉલ ગોળ લીધો છે એ એડ કરીશું અને આપણે ગોળને મેલ્ટ કરી લઈશું। અહીં આ માવા ચીક્કીમાં આપણે ગોળનો પાયો નથી કરવાનો, આપણે ખાલી ગોળને મેલ્ટ જ કરવાનો છે। ગોળ મેલ્ટ થઈ ગયો છે। હવે આપણે એમાં 1 ચમચી ઘી એડ કરીશું। અહીં આપણે એ વાતનું ધ્યાન રાખીશું કે આપણે ગોળનો પાયો નથી કરવાનો, ખાલી ગોળને મેલ્ટ જ કરવાનો છે આ રીતે। હવે જે આપણે આ સામગ્રી તૈયાર કરી હતી એ એડ કરીશું। આ ચીક્કી પરફેક્ટ માપ સાથે જો તમે પહેલી વાર પણ બનાવતા હશો તો પરફેક્ટ જ બનશે। મિશ્રણ મિક્સ થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થાળી ઉપર મેં ઘી લગાવીને ગ્રેસ કરી લીધી છે। આ મિશ્રણને આપણે થાળીમાં એડ કરીશું। આ ચીક્કી આપણે ઘરે બનાવીએ તો બજારની ચીક્કીનો ટેસ્ટ પણ આપણે ભૂલી જઈએ છીએ, એટલી સરસ બનીને તૈયાર થાય છે। હવે વાટકીની મદદથી આપણે ચીક્કીને આ રીતે ટેપ ટેપ કરી દઈશું। આ ચીક્કીને હવે આપણે 1 કલાક માટે ઠરવા દઈશું। હવે આપણે આને પીસીસમાં કટ કરી લઈશું। તો પરફેક્ટ માપથી માવા ચીક્કી બનીને તૈયાર છે। જ્યારે પણ આપણે ચીક્કી બનાવીએ તો માપનું ધ્યાન આપીશું એટલે ચીક્કી સારી જ બનશે। જો વિડીયો ગમી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી તમને મારી આવી અવનવી રેસીપી જોવા મળે। તો ફરીથી મળીશું એક નવા જ વિડીયોમાં। બાય બાય। આપ સૌ મિત્રોને ઉત્તરાયણની